નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, હવે પેન્શનરો અને જે સરકારી કર્મચારીઓ છે તેના પેન્શન અને પગારમાં 1.5 ગણો વધારો થવા જઈ રહ્યો છે. તો મિત્રો, નવું પેન્શન ટેબલ અને પગાર ટેબલ જાહેર થતાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, કેવી રીતે પેન્શનમાં વધારો થશે અને પગારમાં વધારો થશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરીશું. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી એનપીએસના ગ્રાહકોને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસનો વિકલ્પ પસંદ કરવા માટે 30 નવેમ્બર 2025 સુધીમાં અરજી જમા કરાવવાનું યાદ અપાવ્યું છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વિકલ્પ પસંદ કરવાની અંતિમ મર્યાદા છે. ત્યારબાદ નવી યોજના લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે. અને મિત્રો, યુપીએસની વિશેષતાઓની વાત કરીએ તો યુપીએસ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ યુપીએસનો લાભ મળશે, જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. મિત્રો, આ સેવાનો લાભ લેવા કર્મચારીઓએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જોઈએ. તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીઓના પેન્શનના 60% હિસ્સો મળશે. વધુમાં, જે કર્મચારીઓએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેવા ઓછામાં ઓછું મહિને ₹10,000 સુધીનું પેન્શન મેળવી શકશે. મિત્રો, અને મિત્રો, આ કર્મચારીઓને મળશે લાભ. એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી 2025ના રોજ એક નોટિફિકેશન જારી કરવામાં આવી હતી, જેમાં એનપીએસ હેઠળના તમામ કર્મચારીઓને યુપીએસ વિકલ્પ પસંદ કરવાની તક અપાઈ છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવી છે કે યુપીએસ પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભ નાણાકીય લાભ મળશે નહીં. મિત્રો, અને મિત્રો, મોંઘવારીના આધારે પેન્શન વધશે. તો મિત્રો, યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો મોંઘવારીના ભથ્થાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ EICPI-IWના આધારે કરવામાં આવશે. નિવૃત્તિ પછી એક સમટી રકમ પણ આપવામાં આવશે. અને મિત્રો, નેશનલ પેન્શન સ્કીમ શું છે તેની પણ વાત કરી લઈએ તો જૂની પેન્શન સ્કીમ ઓપીએસ બંધ કર્યા બાદ સરકારે 2004માં તમામ કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસની શરૂ કરી હતી. એનપીએસમાં અકાઉન્ટ પોર્ટેબલ છે, એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. સરકારે તેને 2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલ્યું હતું. હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ યુપીએસ પર સ્વિચ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. મિત્રો, અને મિત્રો, યુપીએસ અને એનપીએસ વચ્ચેનો છે તફાવત. તો મિત્રો, યુપીએસ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળે છે, જે તેમની નિવૃત્તિ પહેલાંના 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. જ્યારે એનપીએસમાં પેન્શન સ્કીમ રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી, જેના કારણે તે વધઘટ થતી રહે છે. સરકારી કર્મચારીઓને યુપીએસ અને એનપીએસ બંનેમાં તેમના પગારના 10% યોગદાન આપવું પડશે. જ્યારે સરકારે
એનપીએસમાં 14% અને યુપીએસમાં 18.5% યોગદાન આપે છે. યુપીએસ હેઠળ 25 વર્ષની સેવા પછી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. મોંઘવારી દર પ્રમાણે તે વધશે, જ્યારે એનપીએસમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી મિત્રો.